નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂર્વધારણા પરીક્ષણની વ્યાખ્યાન શ્રેણીમાં હું દીપક પ્રજાપતિ આપનું સ્વાગત કરું છું. આજે આપણે બે સમષ્ટિ વિચરણોની સરખામણીના સાર્થકતા પરીક્ષણનો અભ્યાસ કરવાના છીએ. અગાઉના વ્યાખ્યાન નંબર 7માં આપણે એક સમષ્ટિ વિચરણની સાર્થકતાના પરીક્ષણ માટે કાયસ્કર વિતરણનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે અભ્યાસ કર્યો હતો અને બે સમષ્ટિ વિચરણોની સરખામણી કરવી હોય ત્યારે આપણે એફ વિતરણની જરૂર પડે છે. તો તમને યાદ હશે કે આગળના વ્યાખ્યાનમાં આપણે એફ વિતરણ વિશેનો ખ્યાલ મેળવ્યો હતો અને આજે આપણે એફ વિતરણનો ઉપયોગ કરીને બે સમષ્ટિ વિચરણોની સરખામણીની સાર્થકતા માટેના એફ રેશિયો પરીક્ષણનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે હવે બે સમષ્ટિ વિચરણો માટેના પરીક્ષણોનો અભ્યાસ કરીએ. બે સમષ્ટિ વિચરણો માટે આપણે એફ વિતરણનો ઉપયોગ કરવાનો છે. એફ વિતરણ અંગે મેં તમને આગળના વ્યાખ્યાનમાં માહિતી આપી હતી અને આ પરીક્ષણનો અભ્યાસ કરતાં પહેલાં તમારે એફ વિતરણની ક્રિટિકલ વેલ્યુ શોધવા માટે એફ ટેબલના ઉપયોગથી પરિચિત થવાનો છે. તો સૌપ્રથમ આપણે એફ ટેબલનો ઉપયોગ કરીને એફ વિતરણની ક્રિટિકલ વેલ્યુઝ કઈ રીતે શોધવી તે અંગે સમજીએ. તો આપણે આગળના વ્યાખ્યાનમાં જોયું હતું તેમ એફ વિતરણનો વક્ર પણ કાયસ્ક્વેર વિતરણના વક્રની જેમ જ જમણી બાજુ લાંબી પૂંછ ધરાવે છે, એટલે કે તે અસમમિતિ વક્ર છે અથવા સમમિતિ વક્ર નથી અને એફની કિંમતો હંમેશા 0 અથવા 0 કરતાં મોટી હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ બે જુદી જુદી ડિગ્રીઝ ઓફ ફ્રીડમની જોડ માટે આપણને બે એફ વક્રો આપેલા છે. હવે એફ ટેબલના ઉપયોગ કરતાં પહેલાં આપણે સમજીએ કે આપણને કઈ કિંમતોમાં રસ હશે જ્યારે આપણે એફ રેશિયો ટેસ્ટનો ઉપયોગ કરીશું ત્યારે. તો ધારો કે આ કોઈ ન્યુ1 અને ન્યુ2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે એફ વક્ર આપેલો છે અને ધારો કે આપણું જે જમણી બાજુના પૂંછનો જે ક્ષેત્રફળ છે એ ધારો કે આલ્ફા જેટલું છે. તો આ જે કિંમત છે તેને આપણે એફ આલ્ફા વડે દર્શાવીશું. તેનો અર્થ એવો થશે કે એફ આલ્ફા એ એફ વિતરણની એવી કિંમત અથવા એવું મૂલ્ય છે કે જેથી એફ એ એફ આલ્ફા કરતાં મોટું હોય તેની સંભાવના આલ્ફા જેટલી થાય છે. તો આપણને એફ આલ્ફાની કિંમતો શોધવા માટે આલ્ફાની જુદી જુદી કિંમતો માટે એફ વિતરણના જુદા જુદા ટેબલો આપેલા છે. અગાઉના વિતરણોમાં આપણે જોયું હતું કે આલ્ફાની જુદી જુદી કિંમતો માટે ક્રિટિકલ વેલ્યુઝ એક જ ટેબલમાં આપણને આપેલી હતી, પણ એફ ટેબલમાં આપણે જોઈશું કે આલ્ફાની જુદી જુદી કિંમતો માટે આપણી પાસે જુદા જુદા એફ વિતરણના ટેબલો છે. જેમ કે આલ્ફા બરાબર 5% હોય તો તેનું એફ ટેબલ જુદું છે. આલ્ફા બરાબર 2.5% હોય તેનું એફ ટેબલ આપણને જુદું દેખાશે. તે જ રીતે 1% માટે પણ છે અને 0.1% માટે પણ આપણી પાસે જુદા જુદા ટેબલો છે. વધુમાં આપણી પાસે ન્યુ1 અને ન્યુ2 જે એફ વિતરણના પેરામીટર્સ છે તે પણ આપણને ટેબલમાં આપેલા હશે. એટલે આપણું ટેબલ આ પ્રકારનું હશે. આ બાજુ ન્યુ1ની કિંમતો આપેલી હશે, આ બાજુ ન્યુ2ની કિંમતો આપેલી હશે અને આ આખું ટેબલ ધારો કે આલ્ફા બરાબર 0.05 માટે છે. તો અહીં ન્યુ1ની જુદી જુદી કિંમતો, ન્યુ2ની જુદી જુદી કિંમતો આલ્ફા બરાબર 0.05 માટે આપેલી હશે અને અહીં આપણને એફ આલ્ફા એટલે કે એફની ક્રિટિકલ કિંમતો આ 0.05 માટે આપેલી હશે. તો એ રીતે આપણે એફ ટેબલનો ઉપયોગ કરવાના છીએ. અને જ્યારે આપણે આ પ્રકારનું એફ ટેબલમાં આપણે ધારો કે ડાબી બાજુનું જે પૂંછ છે તેમાં કોઈ ક્ષેત્રફળ લીધું છે, જેમ કે આ કોઈ એફ વક્ર છે, અહીંયા 0 છે અને ધારો કે આપણે આટલું ક્ષેત્રફળ આલ્ફા લીધું છે. તો અહીં મેં તમને સમજાવ્યું તેમ આ એફ આલ્ફા એ એફની એવી કિંમત છે કે એફ એ એફ આલ્ફા કરતાં મોટું થાય તેની સંભાવના આલ્ફા છે, અથવા આલ્ફા એ એફ આલ્ફાની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ
આલ્ફાનું સંકેત છે. તો અહીં જ્યારે આપણે આટલું ક્ષેત્રફળ આલ્ફા લઈએ છીએ ત્યારે આ જે એફની કિંમત છે તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે. ધારો કે આપણને આ ક્ષેત્રફળમાં રસ છે અને આ ક્ષેત્રફળ ડાબી બાજુનું, આ કિંમતની ડાબી બાજુનું ક્ષેત્રફળ આલ્ફા છે. તો આ જે વાદળી લાઈનોથી દર્શાવેલા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થશે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ સંભાવના વિધેયના વક્ર હોય તો તે વક્રની નીચેનો અને આ જે હોરિઝોન્ટલ એક્સિસ છે તેની ઉપરના જે પ્રદેશનું ક્ષેત્રફળ હંમેશા 1 થાય છે, એટલે કે ટોટલ એરિયા હંમેશા 1 જ હોય છે. હવે આપણે અહીં આલ્ફા ક્ષેત્રફળ આ લાઇનની ડાબી બાજુ લીધું છે, તો આ જે ક્ષેત્રફળ છે એ 1 ઓછા આલ્ફા જેટલું થશે. એટલે આ કિંમતને આપણે એફ આલ્ફા વડે નહીં દર્શાવીશું, આ કિંમતને આપણે f1 ઓછા આલ્ફા વડે દર્શાવવાનું છે. અને તેનો અર્થ એવો થાય કે જ્યારે f એ આ કિંમત f1 માઇનસ આલ્ફા કરતાં મોટું હોય તેની સંભાવના 1 ઓછા આલ્ફા જેટલી થાય છે. અથવા આ જે f1 માઇનસ આલ્ફા છે તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ 1 ઓછા આલ્ફા જેટલું છે. તો જ્યારે આપણી પાસે 2 ટેઇલ્ડ ટેસ્ટ અથવા 1 ટેઇલ્ડ ટેસ્ટ હશે ત્યારે આપણે આ પ્રકારના સંકેતનો ઉપયોગ કરવો પડશે. હવે આપણને જે ટેબલમાં કિંમતો આપેલી છે તે આલ્ફાની જુદી જુદી કિંમતો માટે જુદા જુદા ટેબલો આપેલા છે અને અહીં આપણને એફ આલ્ફાની કિંમતો આપેલી છે. તો આ જ્યારે જમણી બાજુના પુચ્છમાં આપણે કટોકટીનો પ્રદેશ હશે ત્યારે આ કિંમત શોધવા માટે આપણે જે આલ્ફાની કિંમત આપી છે તે અને આ જે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ન્યુ1 અને ન્યુ2નો ઉપયોગ કરીને સરળતાથી આપણે આ શોધી શકીશું. પરંતુ જ્યારે આ કિંમત શોધવાની થશે f1 માઇનસ આલ્ફા, જ્યારે આપણે f1 માઇનસ આલ્ફા જે ન્યુ1 અને ન્યુ2 ડિગ્રી માટે શોધવાનું થશે ત્યારે આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે. f1 ઓછા આલ્ફાની કિંમત ન્યુ1 અને ન્યુ2 ડિગ્રી માટે શોધવી હશે ત્યારે આપણે તેને આ સૂત્રની મદદથી શોધીશું. 1/, અહીં 1 માઇનસ આલ્ફા છે તો આપણે એફ આલ્ફા લખીશું અને આ જે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે તે આપણે અદલા બદલી કરીશું. એટલે કે ન્યુ1ની જગ્યાએ ન્યુ2 લખીશું અને ન્યુ2ની જગ્યાએ ન્યુ1 લખીશું અને ટેબલમાંથી આપણે આ આલ્ફા માટે અને ન્યુ2 અને ન્યુ1 માટે કિંમતો શોધીને જે આવશે તે અહીં લખીશું. જેમ કે આપણે f1 ઓછા 0.025 છે અને અહીં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ધારો કે 4 અને 5 છે, તો તેના બરાબર આપણે 1/, તમે આની સાથે સરખામણી કરશો 1 ઓછા આલ્ફા સાથે અહીં, તો આલ્ફા થશે 0.025 અને આ બેનું આપણે અદલા બદલી કરીશું. એટલે 4ની જગ્યાએ 5 અને 5ની જગ્યાએ 4 લખીશું. આ કિંમત આપણે આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલનો ઉપયોગ કરીને શોધીશું. તો આ એફ ટેબલમાં એક આ વધારાનું નવું છે જે તમારે યાદ રાખવાનું છે. જ્યારે પણ તમે ડાબી પૂછ અથવા લેફ્ટ ટેલ્ડ ટેસ્ટનો ઉપયોગ કરતા હશો ત્યારે તમારે આ જે ડાબી બાજુના પ્રદેશમાં જે ક્ષેત્રફળ છે તેને અનુરૂપ f1 માઇનસ આલ્ફા શોધવા માટે આ સૂત્ર યાદ રાખવાનું છે. f1 માઇનસ આલ્ફા ન્યુ1 ન્યુ2 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ બરાબર 1/f આલ્ફા ન્યુ2 ન્યુ1 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ. તો હવે આપણે થોડીક ન્યુ1 અને ન્યુ2 અને આલ્ફાની પર્ટિક્યુલર કિંમતો લઈને એફ ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈએ. અહીં મેં આલ્ફા બરાબર 0.05 લીધું છે, ન્યુ1 એટલે ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 5 લીધી છે, ન્યુ2 બરાબર 10 લીધું છે અને આ જે ક્ષેત્રફળ લીધું છે એ જમણા પુચ્છમાં લીધું છે. એટલે ધારો કે એફ આલ્ફા
આ સંકેતથી આપણે આ કિંમતને દર્શાવીએ તો તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ આલ્ફા છે. હવે અહીં આલ્ફા છે 0.05 એટલે એફ 0.05 અને ન્યૂ1 બરાબર 5 છે, ન્યૂ2 બરાબર 10 છે. એટલે આપણે હવે આલ્ફા બરાબર 5% વાળા ટેબલનો ઉપયોગ ન્યૂ1 બરાબર 5 અને ન્યૂ2 બરાબર 10 કરીને જોઈશું કે આપણને એફ ટેબલની કિંમત આ જે લખી છે તેટલી દેખાય છે. તો હવે હું આલ્ફા બરાબર 5% વાળા ટેબલનો ઉપયોગ કરીને જોઈશ કે આ જે મેં કિંમત શોધી છે તે સાચી છે કે નહીં. આલ્ફા બરાબર 5% અથવા આલ્ફા બરાબર 0.05 અને ન્યૂ1 છે આપણું 5 છે, ન્યૂ2 બરાબર 10 છે. તો આ જે કિંમતો છે ડાબી બાજુની એ ન્યૂ1ની છે, ન્યૂ1 5 છે. આ જે કિંમતો છે એ ન્યૂ2નું છે, ન્યૂ2 બરાબર 10 છે. તો હવે આપણે આ જે કોલમ અને આ ન્યૂ2 બરાબર 10 માટેની હાર જ્યાં મળે છે ત્યાં જે કિંમત છે તે આપણી કિંમત થશે એફ 0.05, ન્યૂ1 બરાબર 5 અને ન્યૂ2 બરાબર 10ની કિંમત જે અહીં આપણે 3.33 જોઈએ છીએ. તો આ રીતે આપણે એફ ટેબલનો ઉપયોગ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો કે અહીંયા જે ક્રિટિકલ વેલ્યુઝ આપી છે તે બધી આલ્ફા બરાબર 0.05 માટેની છે. એટલે પહેલાં આપણે સાર્થકતાની કક્ષા પરથી કયું ટેબલ ઉપયોગમાં લેવાનું છે તે નક્કી કરીશું અને પછી ન્યૂ1 અને ન્યૂ2ની કિંમતોને સંબંધિત જે એફ આલ્ફાની કિંમત મળે તે લઈશું. એટલે અહીં આપણે એ રીતે આ કિંમત મેળવેલી છે 3.33. હવે આપણે ડાબી બાજુના પૂંછનું ક્ષેત્રફળમાં આ કટોકટીનો પ્રદેશ હોય ત્યારે આપણી પાસે આ પ્રકારની સ્થિતિ હશે. ધારો કે આ કિંમતની ડાબી બાજુનું ક્ષેત્રફળ આલ્ફા છે. તો હમણાં મેં તમને સમજાવ્યું એમ આ જે આલ્ફા છે, આ જે કિંમત છે તેની જમણી બાજુનું ક્ષેત્રફળ 1 - આલ્ફા થશે. કારણ કે સંભાવના વિધેયના વક્રની નીચેનું ક્ષેત્રફળ હંમેશા 1 થાય છે. એટલે આ બેનો સરવાળો થવો જોઈએ 1. આ કિંમતની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ 1 - આલ્ફા છે. એટલે આપણે આ જે એફની કિંમત છે તેને એફ 1 - આલ્ફા વડે દર્શાવી છે. તો હવે એફ 1 - આલ્ફા છે, આલ્ફા બરાબર છે 0.05. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને આ આપણે શોધવાનું છે. આ આપણે આ રીતે લખીએ 1 - 0.05 એટલે કે આ સ્વરૂપમાં લખ્યું 1 - આલ્ફા. ન્યૂ1 અને ન્યૂ2 આપણી પાસે 4 અને 11 છે. તો હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો તમે જોઈ શકો છો એફ 1 - 0.05, ન્યૂ1 બરાબર છે 4, ન્યૂ2 બરાબર 11. એટલે 1/, તમે આની સાથે સરખાવશો 1 - આલ્ફા સાથે આને તો આલ્ફા બરાબર 0.05 છે જે આપણે અહીં મૂક્યું. અને આ 4 અને 11ની અદલાબદલી કરીશું એટલે 11 અને 4 આવશે જે મેં અહીં લખેલું છે. એફ 1 - 0.05 બરાબર 1/f 0.05. અહીં 1 ઓછા કરીને જે કિંમત છે તે આપણે અહીં છેદમાં મૂકીએ છીએ 1/f 0.05 અને આ બેની અદલાબદલી કરી તો 11 અને 4 મળ્યું. એટલે હવે આપણે આ કિંમતને અનુરૂપ જે આલ્ફાની કિંમત છે તે 0.05 છે. એટલે આલ્ફા બરાબર 5% વાળા એફ ટેબલનો ઉપયોગ કરીશું. તેમાં ન્યૂ1 બરાબર 11 જોઈશું અને ન્યૂ2 બરાબર 4 જોઈશું. તો અહીં ફરીથી આપણે આ 5% વાળા એફ ટેબલનો ઉપયોગ કરવાનો છે. આલ્ફા બરાબર 5% છે અને ન્યૂ1 અને ન્યૂ2 છે હવે આપણા 11 અને 4 છે. હવે આપણે ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 11 નથી લેવાના. આપણે અહીં અદલાબદલી કરી છે એટલે હવે આપણે ન્યૂ1ની કિંમત 11 લેવાની છે અને ન્યૂ2ની કિંમત 4 લેવાની છે. એટલે આ બાજુ આડું જે છે તે 11 અને આ બાજુ 4 સુધી જવાનું છે.
5% વાળા ટેબલમાં. હવે અહીંયા તમે ન્યૂ1 ને સંબંધિત કિંમતો જોશો તો અહીં 11 ક્યાંય દેખાતું નથી. 10 પછી સીધું 12 છે અને અહીં 4 આપણને દેખાય છે. ન્યૂ2 બરાબર 4 આપણી પાસે છે, પણ ન્યૂ1 બરાબર 11 અહીં આપેલું નથી. તો તમને યાદ હશે કે જ્યારે આપણને કોઈ કિંમત ટેબલમાં આપેલી ન હોય તો આપણે ઝેડ વિતરણમાં પણ એવું કર્યું હતું કે જ્યારે કોઈ કિંમત ટેબલમાં દેખાતી ન હોય તો તેની નજીકની કિંમતો આપણે જોઈશું અને એ નજીકની કિંમતોને સંબંધિત જે ટેબલની કિંમતો મળશે તે બેની સરેરાશ લઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 10 અને 12 એ 11ની નજીક છે. આપણું ન્યૂ1 બરાબર હવે 11 છે અને ન્યૂ2 બરાબર 4 છે. તો ન્યૂ1 બરાબર 11 અહીં છે નહીં, પણ 11ની નજીકની કિંમતો 10 અને 12 છે. તો આપણે 10 અને 12ને સંબંધિત જે કોલમો અથવા સ્તંભો છે તેમાં જોઈશું ન્યૂ1 માટે. ન્યૂ1 બરાબર 11 માટે આપણે ન્યૂ1 બરાબર 10 અને ન્યૂ1 બરાબર 12ને સંબંધિત કોલમ્સ જોઈશું. અને અહીં આપણી પાસે ન્યૂ2 બરાબર 4 છે એટલે આપણે આ હાર જોઈશું. એટલે તમે જોઈ શકો છો આ જે ન્યૂ2 બરાબર 4 વાળી જે હાર છે એ, અને ન્યૂ1 બરાબર 10 અને 12 વાળા જે સ્તંભ છે તે જ્યાં છેદે છે ત્યાં આપણને જે બે કિંમતો મળે છે 5.96 અને 5.91 મળે છે. તો આપણે એ બે કિંમતોની સરેરાશને આપણી એફ વેલ્યુ તરીકે લેવાની છે. તો આ એક એફ ટેબલના ઉપયોગ માટે થોડું નવું છે બીજા બધા ટેબલોની સરખામણીમાં. એકવાર ફરીથી આપણે પુનરાવર્તન કરીએ. અહીં આપણે ન્યૂ1 બરાબર 11 અને ન્યૂ2 બરાબર 4 માટે એફની ક્રિટિકલ કિંમત મેળવવાની છે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે 11 આપણને ન્યૂ1ની જગ્યાએ આપેલા નથી. તો આપણે 11ની નજીકની કિંમતો જે 10 અને 12 છે તેને સંબંધિત જે સ્તંભ છે અને જે ન્યૂ2 બરાબર 4ને સંબંધિત હાર છે તે જ્યાં છેદે છે ત્યાં આપણને જે બે કિંમતો મળે છે તે 5.96 અને 5.91 છે. તો આ બે કિંમતોની સરેરાશને આપણે આપણી જે રિક્વાયર્ડ એફ ટેબલની ક્રિટિકલ વેલ્યુ છે તે લઈશું. એટલે અહીં મેં 5.96 અને 5.91ની સરેરાશ લીધેલી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે કિંમત છે તેને મેં આ બે કિંમતોની સરેરાશથી લખી છે 5.96 વત્તા 5.91 ભાગ્યા 2, અને આ બંનેની સરેરાશ લેતા મને 5.935 મળે છે અને તેનો વ્યસ્ત મને મળે છે 0.1685. તો આ આપણી ટેબલની કિંમત થશે. આ F1 ઓછા 0.05 એટલે કે તેને આપણે F0.95 પણ લખી શકીશું. એ ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 11 માટે આપણને 0.1685 મળશે. એટલે કે આ જે કિંમત છે તે 0.1685 મળે છે. તો જ્યારે પણ આપણી પાસે લેફ્ટ ટેલ્ડ હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. આ સૂત્રને આપણે આ રીતે સરળતાથી યાદ રાખીશું. F1 માઇનસ આલ્ફા બરાબર 1 ભાગ્યા એફ આલ્ફા. અને બીજું આપણે યાદ રાખીશું કે અહીં જે ન્યૂ1 અને ન્યૂ2 છે તેને અહીં અદલાબદલી કરીને ન્યૂ2 ન્યૂ1ના સ્વરૂપમાં લખીશું. જેમ કે અહીં 4 અને 11ની અદલાબદલી કરી તો આપણને અહીં 11 અને 4 મળે. તો આ થઈ જ્યારે આપણી પાસે લેફ્ટ ટેલ્ડ પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે. હવે આપણે જ્યારે ટુ ટેલ્ડ ટેસ્ટ હશે ત્યારે આપણે જે સાર્થકતાની કક્ષા છે તેને આપણે બે સરખા ભાગમાં વહેંચીશું. એટલે અહીં આલ્ફા બરાબર 0.05 હોય તો આલ્ફા બાય 2 0.025 જેટલા ક્ષેત્રફળમાં આપણે બે પ્રદેશો ટેબલમાં આ રીતે દર્શાવીશું. અને હવે આ જે કિંમત છે તેની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે. એટલે આ કિંમતને મેં F0.025
એટલે કે એફ આલ્ફા બાય 2 વડે દર્શાવી છે. અહીં ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ 0.025 છે, એટલે આ જે કિંમત છે તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ થશે 1 ઓછા 0.025. તો આપણે અહીં સંકેતમાં એફ 1 ઓછા 0.025 લખીશું. ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 10 છે. તો સૌપ્રથમ આપણે આ કિંમત શોધીએ. એફ 0.025 જ્યારે ન્યૂ1 છે 4 અને ન્યૂ2 છે 10. તો આ કિંમત શોધવા માટે આપણે આલ્ફા બરાબર 0.025 વાળા ટેબલનો ઉપયોગ કરીશું, નહીં કે 0.05, કારણ કે આપણે આ જે સાર્થકતાની કક્ષા છે તેને બે સરખા ભાગમાં વહેંચી છે. એટલે આ જે આલ્ફા બાય 2 મળે છે 0.025, તેને સંબંધિત જે એફ ટેબલ છે તે 2.5% વાળું એફ ટેબલ છે. આપણે તેનો ઉપયોગ કરીશું. જ્યારે પણ આપણી પાસે આ પ્રકારનું દ્વિપુચ્છ પરીક્ષણ હશે ત્યારે આપણે હંમેશા ધ્યાન રાખીશું કે આ જે સાર્થકતાની કક્ષા આપી છે તેને 2 વડે ભાગતા જે સાર્થકતાની કક્ષા મળે છે તેને અનુરૂપ જ એફ ટેબલ જે આપણું છે તેનો ઉપયોગ કરવાનો છે. એટલે હવે હું આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલમાં ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 10 ને સંબંધિત એફની કિંમત ક્યાં મળે છે તે શોધીશ. તો આ જે ટેબલ છે એ આલ્ફા બરાબર 0.025 માટેનું છે, અને અહીં ઉપર પણ આપણી પાસે 10 થી સ્ટાર્ટ કરીને છે કિંમતો, અને અહીં 1 થી ચાલુ થાય છે. આલ્ફા બરાબર 0.025. તો આ જે છે ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એ ન્યૂ1ની કિંમતો છે. આ બાજુ છે એ ડિનોમિનેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે ન્યૂ2ની કિંમતો છે. અને અહીં આપણને જે જરૂર છે તેમાં ન્યૂ1 અને ન્યૂ2 છે આપણા 4 અને 10. એટલે આપણે 4 અને 10 ને સંબંધિત અહીં આપણું ન્યૂ1 છે એ 4 છે અને ન્યૂ2 છે 10. તો આ બે જે લાઇન્સ છે તે બંને જ્યાં છેદે તે આપણી એફની કિંમત થશે. એટલે કે 4.4683 આપણને મળે છે. તો એ કિંમત આપણે અહીં લખીએ. અહીં આપણે 4.4683 લખેલું છે. આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલનો ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 10 માટે ઉપયોગ કરતાં આપણને આ જે છે તે આ ક્રિટિકલ વેલ્યુ મળે છે 4.4683. હવે આ કિંમત શોધવા માટે એફ 1 ઓછા 0.025 તે શોધવા માટે આપણે જોઈશું 1 ભાગ્યા એફ 0.025. હવે આ જે કિંમત છે તે ન્યૂ1 બરાબર 4 અને ન્યૂ2 બરાબર 10 માટે છે. એટલે કે અહીં 4 અને 10 આપણે લખીશું. પણ જ્યારે અહીંયા છેદમાં આપણે લખીશું ત્યારે 4 અને 10 ને અદલા બદલી કરીશું. એટલે કે 10 અને 4 લખીશું. અને ટેબલનો ઉપયોગમાં આપણે ન્યૂ1 બરાબર 10 અને ન્યૂ2 બરાબર 4 લઈશું, જે મેં અહીં દર્શાવ્યું છે. એફ 1 ઓછા 0.025 ન્યૂ1 બરાબર 4 ન્યૂ2 બરાબર 10 બરાબર 1 ભાગ્યા એફ 0.025 10 4. તો આ બેનું મેં અદલા બદલી કરી છે. અહીં 1 ઓછા આલ્ફા સાથે આની સરખામણી કરીએ તો અહીં આપણે આલ્ફા બરાબર 0.025 લખીશું. તો હવે આપણે 0.025 વાળા એફ ટેબલમાં ન્યૂ1 બરાબર 10 અને ન્યૂ2 બરાબર 4 માટે ટેબલની કિંમત જોઈએ કે આપણને આટલી મળે છે. તો ન્યૂ1 10 અને ન્યૂ2 4 છે. ન્યૂ1 10 છે એટલે આપણે આ બાજુ નીચે જવું પડશે. અહીં ન્યૂ1 બરાબર 10 છે, ન્યૂ2 બરાબર 4 છે. એટલે આ બેને સંબંધિત જે કિંમત મળે છે તે 8.8439 મળે છે, જે અહીં આપણે લખેલી છે.
અને આનો વ્યસ્ત લેતા આપણને 0.1131 મળશે. તે આપણી આ બાજુની ક્રિટિકલ કિંમત થશે. તો આ રીતે આપણે એફ ટેબલનો ઉપયોગ જે બે સમષ્ટિ વિચરણોની સરખામણી માટેનો જે ટેસ્ટ છે તેમાં વારંવાર કરવાના છીએ. એટલે અહીં આપણે હંમેશા આ સૂત્ર યાદ રાખવાનું છે. જ્યારે આપણે ડાબી બાજુના ક્ષેત્રફળને સંબંધિત એફની ક્રિટિકલ વેલ્યુ મેળવીએ છીએ ત્યારે f1 - આલ્ફા બરાબર 1/f આલ્ફા અને ન્યુ1 અને ન્યુ2ની જગ્યાએ ન્યુ2 અને ન્યુ1. તો હવે આપણે એફ ટેબલનો ઉપયોગ કરતાં શીખી ગયા છીએ. તો તેનો ઉપયોગ કરીને આપણે બે સમષ્ટિ વિચરણો માટેના પૂર્વધારણા પરીક્ષણનો અભ્યાસ કરીએ. તો હવે બે સમષ્ટિ વિચરણો માટેના પૂર્વધારણા પરીક્ષણમાં આપણે એફ ટેબલનો ઉપયોગ કરવાના છીએ. અને આ જે પૂર્વધારણા પરીક્ષણ છે તેમાં આપણી જે શૂન્ય પૂર્વધારણા છે તે હંમેશા આ પ્રકારની હશે. ધારો કે બંને સમષ્ટિના વિચરણો એટલે કે અંગ્રેજીમાં વેરિયન્સ સરખા છે. અને વૈકલ્પિક પૂર્વધારણા ત્રણ પ્રકારની હોઈ શકે: σ1 સ્ક્વેર લેસ ધેન σ2 સ્ક્વેર, σ1 સ્ક્વેર ગ્રેટર ધેન σ2 સ્ક્વેર અથવા σ1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ σ2 સ્ક્વેર. તો આપેલા દાખલા પ્રમાણે આપણી વૈકલ્પિક પૂર્વધારણા આપણે નક્કી કરીશું. પરંતુ શૂન્ય પૂર્વધારણા હંમેશા આપણે એવી જ લઈશું કે બે સમષ્ટિના વિચરણો સમાન છે. ધારો કે આપણને પ્રમાણિત વિચલનોની સરખામણી કરવાનું કીધું છે તો અહીં આપણે વર્ગમૂળ લઈશું એટલે કે σ1 બરાબર σ2 લઈ લઈશું. એ જ રીતે અહીં σ1 લેસ ધેન σ2, σ1 ગ્રેટર ધેન σ2 અથવા σ1 નોટ ઇક્વલ ટુ σ2. તો જ્યારે આપણે સમષ્ટિના વિચરણોની સરખામણી કરવાની હોય કે સમષ્ટિના પ્રમાણિત વિચલનોની સરખામણી કરવાની હોય, બંને કિસ્સામાં આપણો જે ટેસ્ટ છે તે એફ ટેસ્ટ છે, જેને આપણે એફ રેશિયો ટેસ્ટ ફોર વેરિયન્સીસ કહીએ છીએ અથવા સમષ્ટિના વિચરણો માટેનું એફ ગુણોત્તર પરીક્ષણ પણ કહીએ છીએ. તો આ એફ રેશિયો ટેસ્ટનો ઉપયોગ કરીને આપણે સમષ્ટિના વિચરણોની સરખામણી વિશેની શૂન્ય પૂર્વધારણાનું પરીક્ષણ કરવાનું છે. અને તે માટે આપણને એફ ટેબલની વારંવાર જરૂર પડશે. તો આ જે ટેસ્ટ છે તેને એફ રેશિયો ટેસ્ટ આપણે ઓળખીશું અને તે જે એફ પરીક્ષણ છે તેનો ઉપયોગ સમષ્ટિ વિચરણો સમાન છે એ શૂન્ય પૂર્વધારણાનું પરીક્ષણ કરવા માટે થાય છે. એટલે કે હમણાં આપણે જોયું એમ H0 એ σ1 સ્ક્વેર બરાબર σ2 સ્ક્વેર થશે. ઘણીવાર એફ પરીક્ષણને વિચરણોના ગુણોત્તર પરીક્ષણ એટલે કે એફ રેશિયો ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે હમણાં જ આપણે ચર્ચા કરી. અને એફ પરીક્ષણના ઉપયોગ માટે આપણે ધ્યાન રાખવાનું છે કે આ બે શરતોનું સમાધાન થાય ત્યારે જ આપણે એફ ટેસ્ટ અથવા એફ પરીક્ષણનો ઉપયોગ કરી શકીશું. પહેલી શરત છે બંને સમષ્ટિના વિતરણો સામાન્ય છે એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે અને બંને સમષ્ટિ સ્વતંત્ર છે એટલે કે ઇન્ડિપેન્ડન્ટ છે અને તેથી તેમાંથી લીધેલા નિદર્શો પણ સ્વતંત્ર થશે. એટલે હવે આપણી પાસે આ પ્રકારનું પરિસ્થિતિ છે. ધારો કે આ સમષ્ટિ 1 છે, આ સમષ્ટિ 2 છે. તેમાંથી આપણે બે નિદર્શો લીધા છે. ધારો કે આ નિદર્શ 1 છે, આ બીજું નિદર્શ 2 છે. અને આ સમષ્ટિના વિચરણ માટે આપણે σ1 સ્ક્વેર સંકેત વાપરીએ, આ સમષ્ટિના વિચરણ માટે σ2 સ્ક્વેર સંકેત વાપરીએ. આ નિદર્શના કદને ધારો કે આપણે n1 વડે દર્શાવીએ અને આ નિદર્શના કદને n2 વડે દર્શાવીએ. ધારો કે આ નિદર્શ પરથી મળેલા અવલોકનોનું વિચરણ S1 સ્ક્વેર છે અને આ નિદર્શ પરથી મળેલા અવલોકનોનું વિચરણ S2 સ્ક્વેર છે. અને ધારો કે આ જે નિદર્શ છે તેનો મધ્યક x1 બાર છે અને આ નિદર્શનો મધ્યક x2 બાર છે. આ જે નિદર્શો પરથી
આપણને નિદર્શના વિચરણો S1² અને S2² આપેલા હશે અથવા નિદર્શના અવલોકનો આપેલા હોય તો આપણે S1² અને S2² શોધીશું. હવે S1² અને S2² જે નિદર્શ પરથી મળે છે એટલે કે નિદર્શના વિચરણો જે છે તેમની કિંમતો પરથી આપણે જોઈ શકીશું કે એક નિદર્શનું વિચરણ બીજા નિદર્શ કરતાં વધુ છે, ઓછું છે કે સરખું છે. તેના પરથી મળેલા પુરાવાના આધારે આપણે શૂન્ય પૂર્વધારણા σ1² બરાબર σ2² છે તેનો અસ્વીકાર થાય છે કે અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે તે પ્રકારનું પરીક્ષણ કરવાનું છે. અથવા આપણે એવું નક્કી કરવાનું છે કે નિદર્શ પરથી મળતા જે પુરાવા છે તે સમષ્ટિ વિચરણોને લગતી જે વૈકલ્પિક પૂર્વધારણા છે તેને સમર્થન કરવામાં સક્ષમ છે કે નહીં. તો હવે આપણે જે એફ ટેસ્ટ છે તેના પરીક્ષણ અચળાંકનું સૂત્ર કયું છે તે જોઈએ. તો એફ ટેસ્ટના પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે એફ બરાબર S1² એટલે નિદર્શ 1નો વિચરણ ભાગ્યા σ1² એટલે કે સમષ્ટિ 1નો વિચરણ. અહીં આવશે S2² ભાગ્યા σ2². તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. આ જે સૂત્ર છે એ એફ ટેસ્ટના સ્ટેટિસ્ટિકનું સૂત્ર છે અથવા એફ ટેસ્ટના પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે. હવે જ્યારે આપણે શૂન્ય પૂર્વધારણા સાચી છે એવું માનીએ છીએ ત્યારે આ σ1² અને σ2² સરખા થશે. એટલે એ કિસ્સામાં આપણું જે પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે એ થશે S1² ભાગ્યા S2². એટલે કે બે નિદર્શ વિચરણોના ગુણોત્તર તરીકે આપણું જે પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે એ થશે. શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવા અનુમાન સાથે આપણા પરીક્ષણ અચળાંકનું સૂત્ર આપણે S1² ભાગ્યા S2² લખીશું અને આ પરીક્ષણ અચળાંક પરથી જે કિંમત મળશે તેને આપણે ટેબલના ઉપયોગથી શોધેલી એફની જે ક્રિટિકલ કિંમતો છે તેની સાથે સરખામણી કરીશું અને જોઈશું કે આ જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય છે તે કટોકટીના પ્રદેશમાં આવે છે કે તેની બહાર આવે છે. તો હવે ઉદાહરણના ઉપયોગથી આપણે કેવી રીતે બે સમષ્ટિ વિચરણોના સરખામણીનું પરીક્ષણ કરી શકાય તે અંગે સમજીએ. ઉદાહરણ નંબર 1. અહીં આપણને બે નિદર્શોની માહિતી આપેલી છે જે કોઈ બે સમષ્ટિમાંથી લેવામાં આવેલા હશે. નિદર્શ 1માં અવલોકનોની સંખ્યા 9 છે એટલે કે નિદર્શ 1નું કદ 9 છે. નિદર્શ 2ના અવલોકનોની સંખ્યા 8 છે એટલે કે નિદર્શ 2નું કદ 8 છે. હવે અહીં આપણને નિદર્શના વિચરણો આપેલા નથી પરંતુ આપણને નિદર્શના વિચરણોમાં સૂત્રમાં જે જરૂર પડે છે તે માહિતી આપી છે. જો તમને યાદ હોય તો નિદર્શ વિચરણનું સૂત્ર છે. ધારો કે નિદર્શ 1માં આપણે જે ચલ છે તેને x1 વડે દર્શાવીએ, નિદર્શ 2ના ચલને x2 વડે દર્શાવીએ તો નિદર્શ 1નો જે વિચરણ છે તેનું સૂત્ર થશે σx1 ઓછા x1 બાર એટલે કે નિદર્શ 1નો મધ્યક તેનો વર્ગ ભાગ્યા n1 - 1 અને નિદર્શ 2ના ચલને x2 વડે દર્શાવીએ તો આ જે સૂત્ર છે તે બનશે σx2 ઓછા x2 બારનો વર્ગ ભાગ્યા n2 - 1. તો અહીં આપણને S1² અને S2² કિંમતો આપી નથી પરંતુ આ કિંમતો આપેલી છે જેને n1 - 1 અને n2 - 1 વડે ભાગતા આપણે S1² અને S2² મેળવી શકીશું. તો એ જે S1² અને S2² મળશે તે નિદર્શોના વિચરણ થશે અને આ માહિતી પરથી નિદર્શો જે છે નિદર્શ 1 અને નિદર્શ 2 એ સમાન વિચરણ ધરાવતા બે સામાન્ય સમષ્ટિમાંથી લીધેલા છે એમ કહી શકાય તેવું આપણને પૂછ્યું છે અને સાર્થકતાની કક્ષા આપણે 0.05 લેવાની છે તેવું કહ્યું છે. તો સૌપ્રથમ આપણે
જે શૂન્ય પૂર્વધારણા છે તે લખીએ. શૂન્ય પૂર્વધારણા એવી થશે કે આ નિદર્શો સમાન વિચરણ ધરાવતા બે સામાન્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે જે શૂન્ય પૂર્વધારણા છે તેમાં આપણે લખીશું સમષ્ટિ 1નો વિચરણ બરાબર સમષ્ટિ 2નો વિચરણ. અને આપણી વૈકલ્પિક પૂર્વધારણા થશે આ નિદર્શો સમાન વિચરણ ધરાવતા બે સામાન્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા નથી. એટલે કે એ જે બે સમષ્ટિ છે તેમના વિચરણો સમાન નથી, એટલે કે અસમાન છે. અને અહીં આલ્ફા આપણે લેવાનું છે 0.05. અને અહીં તમે જોઈ શકો છો કે આ જે કિંમતો છે તેના પરથી આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે નિદર્શોના વિચરણો પહેલાં શોધવા પડશે. તો સૌપ્રથમ આપણે નિદર્શના વિચરણોની કિંમતો શોધીએ. S12 બરાબર સિગ્મા x1 માઇનસ x1 બાર એનો વર્ગ અને છેદમાં લખીશું n-1. અહીં સિગ્મા x1 માઇનસ x1 બારનો વર્ગ 160 છે અને n1 બરાબર 9 છે. તો 160 ભાગ્યા 9 ઓછા 1 એટલે 8 થશે. એટલે આ જે મળશે તે 20 મળશે. તે જ રીતે આપણે બીજા નિદર્શનો વિચરણ શોધીએ. S22 બરાબર સિગ્મા x2 ઓછા x2 બારનો વર્ગ ભાગ્યા n2 ઓછા 1. આ જે કિંમત આપણને આપી છે તે છે 91. તો અહીં આપણે લખીએ 91. અને નિદર્શ 2નું કદ આપણને આપેલું છે 8. એટલે આ થશે 8 ઓછા 1 7. એટલે આપણને નિદર્શ 2નો વિચરણ મળશે 13 અને નિદર્શ 1નો વિચરણ મળે છે 20. તો હવે આપણે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને એફ ટેસ્ટના પરીક્ષણ અચળાંકની કિંમત મેળવીએ. પરીક્ષણ અચળાંક આપણે હમણાં જોયું તેમ જ્યારે શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું આપણે માનીએ છીએ ત્યારે એફ બરાબર આપણે લખીશું S12 ભાગ્યા S22. અને S12 અને S22 આપણને મળેલા છે. S12 આપણે 20 મેળવ્યું, આ છે 13 અને 20 ભાગ્યા 13 કરતાં આપણને 1.5385 મળે છે. જેને આપણે 2 દશાંશ સ્થળ સુધી લખીએ તો 1.54 તરીકે લખી શકીશું. તો આ થયું પરીક્ષણ અચળાંકનું મૂલ્ય 1.54. હવે આપણે વૈકલ્પિક પૂર્વધારણા જોઈએ તો આપણને અહીં નોટ ઇક્વલ ટુ પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા છે. એટલે આપણી પાસે દ્વિપુચ્છ પૂર્વધારણા પરીક્ષણનો દાખલો છે. અને જ્યારે દ્વિપુચ્છ પૂર્વધારણા પરીક્ષણ હોય ત્યારે આપણે આલ્ફાની 2 સરખા ભાગમાં વહેંચીએ છીએ. એટલે α/2 થશે 0.025. અને કટોકટીનો પ્રદેશ આપણો ડાબા અને જમણા બંને પૂચ્છમાં 0.025 ક્ષેત્રફળ ધરાવતો પ્રદેશ આવશે. તો પહેલાં આપણે રફલી ગ્રાફનો ઉપયોગ કરીને કટોકટીનો પ્રદેશ નક્કી કરીએ. તો ધારો કે આ એફ વક્ર છે, અહીંયા 0 હશે હંમેશા. ધારો કે આટલો જે પ્રદેશ છે એ α/2 એટલે કે 0.025 જેટલો છે. અહીં હોરિઝોન્ટલ એક્સિસ પર આપણે એફની કિંમતો લઈએ છીએ. તે જ રીતે આપણે ડાબી બાજુ પણ α/2 જેટલો પ્રદેશ લઈએ 0.025. એટલે હવે આપણને આ બે કિંમતો જે એફની ક્રિટિકલ વેલ્યુઝ છે તે શોધવામાં રસ છે. આપણે એફ ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોઈ ગયા છે. આ જે કિંમત છે તે એફની એવી કિંમત છે કે જેથી તેની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે. એટલે આ કિંમતને આપણે સંકેતમાં એફ 0.025 વડે દર્શાવીશું. તે જ રીતે આ જે કિંમત છે તેની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે. પણ આ કિંમતને આપણે સંકેતમાં એ રીતે દર્શાવીએ છીએ કે તેની જમણી બાજુનું ક્ષેત્રફળ અહીં નીચે
લખાય. તો આ 0.025 ડાબી બાજુનું ક્ષેત્રફળ છે, એટલે આ જે ક્ષેત્રફળ થશે એ 1 ઓછા 0.025 જેટલું થશે. હવે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણી પાસે ન્યૂ1 અને ન્યૂ2 છે. ન્યૂ1 માટે આપણે પહેલા નિદર્શનું કદ -1 લઈશું, ન્યૂ2 માટે બીજા નિદર્શનું કદ -1 લઈશું. અને અહીં n1 અને n2 અનુક્રમે 9 અને 8 છે, એટલે ન્યુમરેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં 9 ઓછા 1 અહીં લખીશું, 8 ઓછા 1 એટલે આ થશે 8 અને આ થશે 7. એટલે આપણે આ કિંમતો ન્યૂ1 બરાબર 8, ન્યૂ2 બરાબર 7 માટે શોધવાની છે. તો આપણે હંમેશા યાદ રાખીશું કે જ્યારે આપણે એફ ટેબલનો ઉપયોગ કરીશું ત્યારે આપણી પાસે સાર્થકતાની કક્ષા અને ન્યુમરેટર અને ડિનોમિનેટર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે 0.025 સાર્થકતાની કક્ષાવાળા એફ ટેબલનો ઉપયોગ કરીને આ કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. એફ 0.025 ન્યૂ1 બરાબર 8 અને ન્યૂ2 બરાબર 7. તો આપણી પાસે 0.025 વાળું આ ટેબલ છે. તેમાં આપણે ડાબી બાજુ 8 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે ન્યૂ1 બરાબર 8 લેવાનું છે, ન્યૂ2 બરાબર 7 લેવાનું છે. એટલે આ કોલમમાં જ્યાં સુધી આપણને ન્યૂ2 બરાબર 7 મળે ત્યાં સુધી આપણે નીચે જઈશું. તો આપણને આ કિંમત મળશે 4.8993. અહીં ન્યૂ1 બરાબર 8 છે, ન્યૂ2 બરાબર 7 છે અને આ જે ટેબલ છે એ આલ્ફા બરાબર 0.025 માટેનું છે. તો આ જે ન્યૂ1 બરાબર 8 વાળી જે કોલમ છે તે, ન્યૂ2 બરાબર 7 વાળી જે હાર છે તે, એ બંને જ્યાં મળે છે અથવા છેદે છે ત્યાં જે કિંમત છે તે આપણી ક્રિટિકલ કિંમત થશે, જે 4.8993 છે. તે અહીં આપણે લખીએ 4.8993 અને તેને આપણે 2 દશાંશ સ્થળ સુધી લખીએ તો 4.90 પણ લખી શકીએ. હવે આપણે આ જે કિંમત છે તે શોધીએ. એફ 1 ઓછા 0.025, અહીં આપણે 8 અને 7 લખવાના છે પહેલાં. તો આગળ આપણે જે સૂત્ર જોયું તેનો ઉપયોગ કરીએ. તો અહીં 1 ઓછા જે આલ્ફા છે તેના બરાબર આપણે 1/f આલ્ફા લખીશું. એટલે અહીં હું લખીશ એફ 0.025 અને આ બંનેની હું અદલા બદલી કરીશ. એટલે કે 8ની જગ્યાએ 7 અને 7ની જગ્યાએ 8. તો હવે આપણે આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલમાં ન્યૂ1 બરાબર 7 અને ન્યૂ2 બરાબર 8ને સંબંધિત કિંમત અહીં લખવાની છે. આ તમે ખાસ ધ્યાન રાખજો. અહીં આપણે જે એફ 0.025ની કિંમત મેળવી તે ન્યૂ1 બરાબર 8 અને ન્યૂ2 બરાબર 7 છે અને આ જે કિંમત છે તે 0.025 સાર્થકતાવાળા એફના ટેબલમાં ન્યૂ1 બરાબર 7 અને ન્યૂ2 બરાબર 8 માટેની છે. એટલે કે આ બે જે કિંમતો છે તે જુદી છે. એટલે આપણે એવી ભૂલ ના થાય કે અહીં 0.025 છે તો આ જ આપણે અહીંયા લખી દઈએ. અહીં ન્યુમરેટર અને ડિનોમિનેટર ડિગ્રીઝ જે છે તે આ બે કરતાં જુદી છે, અદલા બદલી કરેલી છે. તો હવે આપણે આલ્ફા બરાબર 0.025માં ન્યૂ1 7 અને ન્યૂ2 8 માટે આ કિંમત શોધીએ. તો આ બાજુ જે કિંમતો છે આ બધી એ ન્યૂ1 બરાબરની કિંમતો છે. ન્યૂ1 બરાબર 7માં આપણને રસ છે અને હવે અહીં આપણને ન્યૂ1 બરાબર 8માં રસ છે. એટલે આપણે આ રોમાં જવાનું છે અને આ કોલમમાં જવાનું છે. એટલે આપણે આટલે સુધી જવું પડશે અને આ બાજુ આટલે સુધી જવું પડશે. તો આ જે કિંમત મળે છે એ 4.5286 મળે છે. ન્યૂ1 બરાબર 7 અને ન્યૂ2 બરાબર 8ને સંબંધિત એફ ટેબલની કિંમત છે 4.5286.
તો તે આપણે અહીં લખીશું 4.5286 અને આ જે છે તેને આપણે 2 દશાંશ સ્થળ સુધી રાઉન્ડ ઓફ કરીએ તો આને આપણે લખીશું 4.53 અને આ જે 1/4.53 છે તેની કિંમત મળે છે 0.22. તો આ જે કિંમત મળી આપણી એ થઈ 0.22 અને આ જે કિંમત છે તે છે 4.90. તો આ એફની ક્રિટિકલ કિંમતો આપણને 0.22 અને 4.90 આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલનો ઉપયોગ કરતા મળી. તો આ જે 0.22ની ડાબી બાજુનો પ્રદેશ છે તે કટોકટીનો પ્રદેશ થશે. આ 4.90ની જમણી બાજુનો પ્રદેશ છે તે પણ કટોકટીનો પ્રદેશ થશે. અને હવે આપણે એફની જે કિંમત છે તે કટોકટીના પ્રદેશમાં છે કે બહાર છે તે જોઈએ. એફ બરાબર 1.54 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 1.54 એ 0.22 કરતાં તો વધારે જ છે અને ધારો કે અહીં ક્યાંક 1.54 છે તો તે 4.90 કરતાં તો ઓછું છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ જે એફની કિંમત જે છે પરીક્ષણ અચળાંકની શોધેલી કિંમત એ આ બે જે એફની ક્રિટિકલ કિંમતો છે 0.22 અને 4.90 એ બેની વચ્ચે આવે છે એટલે કે કટોકટીના પ્રદેશની બહાર છે. એટલે આપણે કહી શકીએ કે આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તો હવે આપણે લખીશું કે અહીં એફ 1 - આલ્ફા/2 લખીશું એફ આલ્ફા/2 માટે આપણે કહી શકીએ કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં આપણને નિષ્ફળતા મળે છે. તો આ રીતે આપણે એફ રેશિયો ટેસ્ટનો ઉપયોગ કરીને બે સમષ્ટિ વિચરણોની સરખામણી માટેના પૂર્વધારણા પરીક્ષણને અભ્યાસ કરી શકીએ. આપણે અહીં એફ પરીક્ષણનું સૂત્ર S1² / S2² યાદ રાખવાનું છે. ત્યાં આપણું જે ઓરિજિનલ સૂત્ર છે એ S1² / σ1² S2² / σ2² છે. પરંતુ આપણી શૂન્ય પૂર્વધારણા σ1² બરાબર σ2² હોવાથી આપણે એફ બરાબર S1² / S2² લઈએ છીએ અને તે પરથી જે પરીક્ષણ અચળાંકની જે કિંમત મળે તે એફ ટેબલનો ઉપયોગ કરીને લીધેલી ક્રિટિકલ કિંમતોની વચ્ચે આવે તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. અને જો પરીક્ષણ અચળાંકની કિંમત જે ક્રિટિકલ પ્રદેશ અથવા કટોકટીના પ્રદેશમાં આવે તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરીશું. આપણે એક વધુ ઉદાહરણથી એફ રેશિયો ટેસ્ટનો ખ્યાલ પાકો કરીએ. ઉદાહરણ નંબર 2. બે સમષ્ટિમાંથી બે યાદચ્છિક નિદર્શો લેવામાં આવ્યા અને નીચેના પરિણામો મળ્યા. નિદર્શ 1ના અવલોકનો આપ્યા છે 21, 24, 25, 26, 27 એટલે 1, 2, 3, 4 અને 5 છે. એટલે 5 અવલોકનો હોવાથી નિદર્શ 1નું કદ N1 બરાબર 5 લખીશું. નિદર્શ 2માં 6 અવલોકનો છે એટલે નિદર્શ 2નું કદ લખીશું N2 બરાબર 6. આ બંને નિદર્શોના વિચરણો શોધો અને બંને સમષ્ટિના વિચરણો સમાન છે એટલે કે σ1² બરાબર σ2² છે તેનું પરીક્ષણ કરો. એટલે આ આપણી શૂન્ય પૂર્વધારણા છે તેનું આપણે સાર્થકતાની કક્ષા 5% રાખીને પરીક્ષણ કરવાનું છે. તો આપણે જોયું તેમ જે એફ રેશિયો ટેસ્ટ છે તેમાં પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે S1² / S2². પણ અહીં આપણને S1² અને S2² કિંમતો આપેલી નથી પણ નિદર્શના અવલોકનો આપેલા છે. તો સૌપ્રથમ આપણને એવું કહ્યું છે કે આ બંને નિદર્શોના વિચરણો શોધો
અને પછી આ શૂન્ય પૂર્વધારણાનું પરીક્ષણ કરો. તો વિચરણો શોધવા માટે આપણે આગળ જે સૂત્ર જોયું હતું નિદર્શ વિચરણનું, જે શોર્ટકટ ફોર્મ્યુલા છે તે આપણને ખબર છે, આવી છે સિગ્મા એક્સ સ્ક્વેર ઓછા એન એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા એન ઓછા 1. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને સૌ પ્રથમ બંને નિદર્શોના વિચરણો શોધીશું. નિદર્શ 1 માટે જે ચલ છે તેને આપણે x1 વડે દર્શાવીશું, નિદર્શ 2 માટેના ચલને x2 વડે દર્શાવીશું. તો આપણે x1 બાર અને x2 બાર પણ શોધવા પડશે, કારણ કે અહીં આપણે આ સૂત્રમાં નિદર્શ મધ્યકોની પણ જરૂર પડે છે. એટલે x બારનું સૂત્ર આપણને ખબર છે, બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા નિદર્શનું કદ. તો આ x1 અને x2 માટે આપણે નિદર્શ મધ્યકો પણ શોધવા પડશે. તો આ બધી ગણતરી મેં અહીં પહેલેથી જ કરી રાખી છે. નિદર્શ 1 માટે કદ છે 5. તો x1 બાર એટલે નિદર્શ 1નો મધ્યક સિગ્મા x1 ભાગ્યા n1 જેટલો થાય. તો આ જે છે એ નિદર્શ 1ના અવલોકનો છે, તેમનો સરવાળો કરીને નિદર્શ 1ના કદ વડે ભાગાકાર કરતાં આપણને નિદર્શ 1નો મધ્યક 24.6 મળે છે. હવે આપણું જે s1 સ્ક્વેરનું જે સૂત્ર થશે નિદર્શ 1 માટે તે આ પ્રકારનું થશે: સિગ્મા x1 સ્ક્વેર માઇનસ n1 x1 બારનો સ્ક્વેર ભાગ્યા n1 માઇનસ 1. તો આપણી પાસે આ સિગ્મા x1 સ્ક્વેર અને x1 બાર તો આપણે શોધેલો જ છે, એટલે સિગ્મા x1 સ્ક્વેર પહેલાં શોધવો પડશે. એટલે કે નિદર્શ 1ના અવલોકનોના વર્ગોનો સરવાળો જે આપણને મળે છે 3047, અને આ સૂત્રમાં અહીં આપણે 3047 લખીએ. n1 બરાબર 5 છે, x1 બાર આપણે શોધ્યું છે એ 24.6 છે, એનો વર્ગ લેવાનો છે, અને n1 ઓછા 1, n1 બરાબર 5 છે તો 5 ઓછા 1 4 થશે. અને આ બધી ગણતરી કરતાં આપણને નિદર્શ 1નું વિચરણ મળે છે 5.3. તે જ રીતે નિદર્શ 2ની ગણતરી છે. અહીં n2 બરાબર 6 છે. નિદર્શ 1નો મધ્યક આપણે x2 બાર વડે દર્શાવીએ તો અહીં સૂત્ર બનશે સિગ્મા x2 ભાગ્યા n2, એટલે કે નિદર્શ 2ના બધા અવલોકનોનો સરવાળો, તેને આપણે નિદર્શના કદ વડે ભાગીએ તો આપણને નિદર્શ 2નો મધ્યક મળે છે 29. હવે આ વિચરણ માટે આપણે સિગ્મા x2 સ્ક્વેરની જરૂર પડશે, એટલે અહીં પહેલાં નિદર્શ 2ના અવલોકનોના વર્ગોનો સરવાળો શોધેલો છે, જે 5154 મળે છે. તો આ બધી કિંમતો અહીં મૂકી છે. આ સિગ્મા x2 સ્ક્વેર n2 બરાબર 6 છે, x2 બાર મળે છે 29, તેનો વર્ગ છે, ભાગ્યા n2 માઇનસ 1, એટલે n2 6 હોવાથી n2 માઇનસ 1 5 થશે. અને આ બધી ગણતરી કરતાં આપણને નિદર્શ 2નો વિચરણ મળે છે 21.6, અને નિદર્શ 1નો વિચરણ છે 5.3. તો આ રીતે આપણે નિદર્શના અવલોકનો પરથી સૌ પ્રથમ બંને નિદર્શના વિચરણો શોધ્યા. હવે આપણી જે પૂર્વધારણા છે શૂન્ય પૂર્વધારણા, તેમાં આપણને એવું કહ્યું છે કે બંને સમષ્ટિના વિચરણો સમાન છે કે નહીં તેનું પરીક્ષણ કરો. એટલે વૈકલ્પિક પૂર્વધારણા એવી થશે કે બંને સમષ્ટિના વિચરણો સમાન નથી. તો સૌ પ્રથમ આપણે અહીં શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણા, આપણે જે શૂન્ય પૂર્વધારણા છે તે સિગ્મા 1 સ્ક્વેર બરાબર સિગ્મા 2 સ્ક્વેર લઈશું. વૈકલ્પિક પૂર્વધારણા સિગ્મા 1 સ્ક્વેર એ સિગ્મા 2 સ્ક્વેર જેટલું નથી તેવું લઈશું, અને શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું માનીને આપણે એફ રેશિયો ટેસ્ટના ઉપયોગથી પરીક્ષણ કરીશું. આલ્ફા બરાબર આપણને 0.05 આપેલું છે, અને વિચરણો આપેલા ન હતા તો આપણે વિચરણોની કિંમતો શોધી. હવે આપણે પરીક્ષણ અચળાંકનું સૂત્ર વાપરીને પરીક્ષણ અચળાંકની કિંમત શોધીએ. એફ બરાબર આપણને ખબર છે s1 સ્ક્વેર ભાગ્યા s2 સ્ક્વેર. s1 સ્ક્વેર આપણું મળે છે 5.3, s2 સ્ક્વેર છે 21.6. તો આ ગણતરી કરતાં આપણને 0.2453 જેટલું
પરીક્ષણ અચળાંકનું મૂલ્ય મળે છે, જેને આપણે 2 દશાંશ સ્થળ સુધી 0.24 લખી શકીશું. એટલે કે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય 2 દશાંશ સ્થળ સુધી 0.24 મળે છે. હવે આપણી વૈકલ્પિક પૂર્વધારણા નોટ ઇક્વલ ટુ પ્રકારની છે. એટલે આપણું જે પરીક્ષણ છે એ દ્વિપુચ્છ પરીક્ષણ છે. એટલે ફરી પાછું આપણે સાર્થકતાની કક્ષાને 2 સરખા ભાગમાં વહેંચવી પડશે. આલ્ફા બરાબર 0.05 આપેલું છે. એટલે આપણે આલ્ફા બાય 2 એટલે 0.025 ક્ષેત્રફળવાળા 2 પ્રદેશો ડાબા અને જમણા ભાગમાં લઈશું. અહીં 0.025 છે, જે આલ્ફા બાય 2 એટલે 0.05નું અડધું છે. અને આગળ આપણે જોયું તેમ આ જે કિંમત છે તેને આપણે એફ આલ્ફા બાય 2 અથવા એફ 0.025 વડે દર્શાવીશું. તે જ રીતે આ જે ક્ષેત્રફળ છે તે પણ આલ્ફા બાય 2 એટલે 0.025 જેવું છે. એટલે તેની જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ 1 ઓછા 0.025 થશે. એટલે આ કિંમતને આપણે એફ 1 ઓછા 0.025 વડે દર્શાવીશું. એટલે આ એફ 0.025નો જમણી બાજુનો પ્રદેશ અને એફ 1 ઓછા 0.025નો ડાબી બાજુનો પ્રદેશ એ આપણા કટોકટીના પ્રદેશો થશે. દ્વિપુચ્છ પરીક્ષણ હશે ત્યારે આપણી પાસે 2 કટોકટીના પ્રદેશો હશે. હવે નિદર્શના કદ આપેલા છે. n1 બરાબર 5 છે અને n2 બરાબર 6 છે. તો ન્યુ1 બરાબર આપણે લખીએ છીએ n1 ઓછા 1 એટલે 5 ઓછા 1 4 થશે. ન્યુ2 બરાબર n2 ઓછા 1 એટલે કે 6 ઓછા 1 5 થશે. તો આપણે આ જે 2 કિંમતો શોધવાની છે તે ન્યુ1 બરાબર 4 અને ન્યુ2 બરાબર 5 માટે શોધવાની છે. તે જ રીતે અહીં પણ આપણે કૌંસમાં 4,5 લખીશું. અને આ કિંમત શોધવા માટે આપણે આલ્ફા બરાબર 0.025 વાળા એફ ટેબલનો ઉપયોગ કરીએ. તો ન્યુ1 બરાબર 4 અને ન્યુ2 બરાબર 5 જોવાનું છે. એફ ટેબલ 0.025 વાળું, જેમાં ન્યુ1 બરાબર 4 અને ન્યુ2 બરાબર 5 આપણે જોઈએ. ન્યુ1ની કિંમતો આ બાજુ ડાબી બાજુ છે એટલે ન્યુ1 બરાબર 4 લેવાનું છે. ન્યુ2 બરાબર અહીં આ કિંમતો ન્યુ2ની છે, ન્યુ2 બરાબર 5 લઈશું. એટલે આ જે હાર છે તે અને આ જે કોલમ છે તે જ્યાં મળે છે ત્યાં જે કિંમત છે તે આપણી એફ 0.025ની કિંમત થશે, જે આપણને 7.3879 મળે છે. તો અહીં આપણે લખીશું 7.3879 અને તેને 2 દશાંશ સ્થળ સુધી આપણે 7.39 લખી શકીએ. એટલે આ જે કિંમત મળે છે તે આપણને 7.39 મળે છે. તે જ રીતે આપણે આ બીજી કિંમત શોધીએ. એફ 1 ઓછા 0.025 ન્યુ1 બરાબર 4 ન્યુ2 બરાબર 5. અને હવે આપણને ખબર છે આના માટેનું સૂત્ર છે 1/, એફ આલ્ફા. એફ 1 ઓછા આલ્ફા બરાબર 1 એફ આલ્ફા લખીએ છીએ. તો આને આપણે 1 ઓછા આલ્ફા સાથે સરખાવીએ તો આલ્ફા બરાબર 0.025 થશે. એટલે અહીં આપણે લખીશું એફ 0.025. અને બીજું શું આપણે ધ્યાન રાખીશું, આ બેની અદલા બદલી કરવી. એટલે અહીં થશે 5, અહીં 4 થશે. તો આ કિંમત આપણે 0.025 વાળા ટેબલમાં જ ન્યુ1 બરાબર 5 અને ન્યુ2 બરાબર 4ને અનુરૂપ જે મળે તે લેવાની છે. અહીં ફરીથી આપણે નોંધીશું કે આ કિંમત જે છે એ ન્યુ1 બરાબર 4 અને ન્યુ2 બરાબર 5 છે. પણ આ જે કિંમત છે તે ન્યુ1 બરાબર 5 અને ન્યુ2 બરાબર 4 માટે છે. એટલે કે અદલા બદલી કરવાની છે. એટલે આ બાજુ આપણે 5 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અને આ બાજુ નીચે 4 ડિગ્રીઝ ઓફ ફ્રીડમ માટે જોઈશું. અને એ જે કિંમત આવશે તે અહીં આપણે લખીશું.
તો હવે આપણે એફ ટેબલમાં ન્યુ1 બરાબર 5 એટલે અહીં અને ન્યુ2 બરાબર 4 એટલે અહીં આપણે જોઈએ તો આ જે રો છે તે ન્યુ2 બરાબર 4ને સંબંધિત છે અને આ કોલમ છે એ ન્યુ1 બરાબર 5ને સંબંધિત છે. તો આ જે કિંમત મળે છે તે 9.3645 જેટલી મળે છે અને 9.3645ને આપણે 2 દશાંશ સ્થળ સુધી લખી શકીશું 9.36. તો તે આપણે અહીં લખીએ 1/9.36 અને આ જે 1/9.36 છે તે આપણને 0.11 મળે છે. એટલે આ જે એફ ક્રિટિકલ વેલ્યુ છે તે 0.11 થશે. આ એફની વેલ્યુ 0.11 છે. આ જે એફની વેલ્યુ છે એ 7.39 છે. તો જ્યારે આપણે એફની ક્રિટિકલ વેલ્યુઝ અથવા ક્રિટિકલ કિંમતો શોધી લઈએ છીએ ત્યારે આપણે કટોકટીનો પ્રદેશ કયો છે તે અંગે ચોક્કસ થઈ જઈએ છીએ. હવે આપણે કહી શકીએ કે 7.39 પછીની જે એફની કિંમતો આ બાજુ કટોકટીના પ્રદેશમાં આવશે અને 0.11 પહેલાંની એફની કિંમતો આ ડાબી બાજુના પ્રદેશ એટલે કે કટોકટીના પ્રદેશમાં આવશે. તો હવે એફની જે કિંમત મળી છે તે આપણી છે 0.24 એટલે 0.24 એ 0.11 કરતાં મોટું છે પણ આના કરતાં તો નાનું છે એટલે એ આ બેની વચ્ચે ક્યાંક હશે. 0.24 જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય મળે છે તે 0.11 કરતાં મોટું છે અને 7.39 કરતાં ઓછું છે એટલે આપણે કટોકટીના પ્રદેશની બહાર છે. અહીં આપણે લખી શકીએ કે 0.11 લેસ ધેન જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય છે તે અને 7.39 એ એફની જમણી બાજુની ક્રિટિકલ કિંમત. અથવા આપણે આવું પણ લખી શકીએ f1-α/2 લેસ ધેન f લેસ ધેન f⁴/2. એટલે આપણો જે નિર્ણય છે તે એવો થશે કે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં સફળતા મળતી નથી અથવા શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે કારણ કે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય જે છે તે કટોકટીના પ્રદેશની બહાર મળે છે. તો આ રીતે આપણે એફ રેશિયો ટેસ્ટનો ઉપયોગ કરીને શૂન્ય પૂર્વધારણાનું પરીક્ષણ આપેલી સાર્થકતાની કક્ષાએ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે બે સમષ્ટિ વિચરણોની સરખામણી કરવા માટે આપણે એફ રેશિયો ટેસ્ટ ફોર વેરિયન્સીસનો ઉપયોગ કરીએ છીએ અને આ ટેસ્ટ માટે તમારે એફ ટેબલનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનો ખ્યાલ બરાબર પાક્કો કરવો પડશે કારણ કે એફ ટેબલના ઉપયોગની રીત બીજા બધા ટેબલોના ઉપયોગ કરતાં થોડી જુદી છે. પરંતુ વધુ ઉદાહરણોનો મહાવરો કરીને તમે એફ ટેસ્ટનો ઉપયોગ કરીને બે સમષ્ટિ વિચરણોની સરખામણીના સાર્થકતા પરીક્ષણોનો સરળતાથી અભ્યાસ કરી શકશો. થેન્ક યુ.